لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المأسومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال صلى الله عليه وآله وسلم: بسم الله الرحمن الرحيم. من مات ولم يعرف إمام زمانه مات ميتة الجاهلية. આ હદીસની ઉપર આપણે આગળ વાત કરીએ એ પહેલા આજની મહાન વિલાદતની શબ એટલે કે આપણા 10મા ઇમામ અલી નકી અલૈહિ સલામની વિલાદતની શબ, તેમજ હમણાં જ એક મહાન ઈદ કે જેને આપણે ઈદે સઈદ ગદીર કહીએ છીએ, ઈદે વિલાયત કહીએ છીએ, ઈદે અલસ્તો કહીએ છીએ, આવી રહી છે. આ બધાની મુબારકબાદી, જો કે આ આખું અઠવાડિયું હમણાં ઈદે ગદીર પસાર થઈ, આ વિલાદત અને ઈદે ગદીર અને પછી ઈદે મુબાહિલા, આ બધા દિવસો ખુશીના દિવસો છે. આ બધી વિલાદતની મુબારકબાદી આપણે ઝમાનાના ઇમામ હઝરત હુજ્જત અલૈહિ સલામની ખિદમતમાં એક બાવાઝે બુલંદ નારે સલવાત વડે પેશ કરીએ. જો કે શરૂઆતી શાદી પણ છે અને માહોલ ખુશીનો પણ છે, અને આપણે અગર જો અત્યારથી ઢીલી સલવાત પડશું તો મને જલ્દી નીચે ઉતરી જવું પડશે. ખૈર, અલ્હમ્દુલિલ્લાહ, એક તૌફીક હતી કે જે ઈદે ગદીર આવી રહી છે એની માટે આપણે તૈયારી કરીએ. તો ઈદે ગદીરના અમાલ, શબમાં પણ અમુક દુઆ છે અને દિવસમાં તો ઘણા બધા અમાલ ઈદે ગદીરના હદીસોમાં બયાન કરવામાં આવ્યા છે. અને આપણે અલ્હમ્દુલિલ્લાહ હમણાં સ્ક્રીન ઉપર પિક્ચર દેખાશે, એક PDF ફાઇલ છે મોબાઈલ સાઇઝમાં. બધા પોતાના મોબાઈલમાં એને સારી રીતે વાંચી શકશે કે જે અરબી અને સરસ મજાની સરળ ગુજરાતીમાં એનો અનુવાદ રજૂ કર્યો છે. ખાસ વાત આમાં એ પણ છે કે આ વખતે એમાં ખુતબે ગદીર કે જે રસૂલે ખુદાએ પોતાની જિંદગીનો ગદીરના દિવસે મોટો અને સરસ મજાનો ખુતબો પેશ કરેલો છે, એ આખો અનુવાદ અહીં આપણે રજૂ કરેલો છે. એની સનદ વિશે પણ આપણે ચર્ચા કરેલી છે. મોમિન ભાઈઓથી ગુજારિશ છે કે આનાથી ઉપયોગ મેળવે. ઇન્શાઅલ્લાહ ખોજા એમજીને વગેરે ગ્રુપમાં આપણે આને શેર કરશું, અને અગર કોઈને ના મળે તો મારો કોન્ટેક્ટ કરે. એક સલવાત પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. અને અગર કોઈને આ ના મળે તો આપણી જે નવી એપ્લિકેશન છે જન્નતની ચાવીઓ, એમાં પણ આ બધા અમાલ એડ કરી નાખવામાં આવ્યા છે. ખુતબો પણ એડ કરી નાખવામાં આવ્યો છે. ખૈર, આપણે જે હદીસ હમણાં વાત કરી કે જેમાં રસૂલે ખુદા ફરમાવે છે કે જે કોઈ ઇન્સાન આ દુનિયાથી રૂખસત થાય, મન માત વલમ યારિફ ઇમામ ઝમાનિહી, કે જે કોઈ ઇન્સાન આ દુનિયાથી મરી જાય અને પોતાના ઝમાનાના ઇમામને ના ઓળખે તો એ ઇન્સાન ઇસ્લામ પહેલાની જાહિલિયતના ઝમાનાની મોતે મર્યો ગણાશે. ખુદાવંદી આલમે ઇન્સાનને પેદા કર્યા પછી આમનામ મૂકી નથી દીધા, બલકે એના માટે હિદાયતની બધી વ્યવસ્થા પૂરી પાડી છે. ખુદાએ બે પ્રકારની હુજ્જતને, બે પ્રકારની દલીલ ઇન્સાન માટે આ દુનિયામાં મોકલી.
કે જેનાથી જ્યારે આ ઇન્સાન અલ્લાહની બારગાહમાં પાછો ફરે તો એની પાસે કોઈ પણ જાતનો આર્ગ્યુ કરવાનો મોકો ના હોય. ખુદાવંદી આલમ કહે છે કે મેં તારા માટે 2 જાતની હુજ્જત, દલીલ, રહેબર તારી સમક્ષ મોકલ્યા હતા. એમાં એક તો હુજ્જતે બાતિની છે કે જે પહેલા તો સૌથી પહેલા આપણી ફિતરત છે, આપણી આકલ છે, આપણી સમજણ છે, આપણા સેન્સ છે. એમાંય ખાસ કરીને અમુક ખાસ મોકાઓ ઉપર સિઝિયન સેન્સ છે કે જે આપણી હિદાયત કરવા માટે આપણને આગળ વધારે છે. આપણે અક્લથી આ બધું સમજવાનું છે. ખુદાએ બધી વ્યવસ્થા આપણા વજૂદમાં કરી નાખી છે. એક બીજી હુજ્જત ખુદાવંદી આલમે રાખી તો આસમાની કિતાબો નાઝિલ કરી, નબીઓને મોકલ્યા, રસૂલોને મોકલ્યા, ઔસિયા અને ઇમામોને મોકલ્યા કે જેથી મારો બંદો કોઈ પણ રીતે હિદાયતથી મહેરૂમ ના રહી જાય અને એના માટે કોઈ પણ દલીલ બાકી ન રહે. ખુદાવંદી આલમે બધી દલીલ ઇન્સાન માટે પૂરી કરી નાખી છે અને એને ખુદાવંદી આલમ હુજ્જત કહે છે. એને ખુદાવંદી આલમ રહેબર અને ઇમામ કહે છે. હવે આપણા માટે જરૂરી છે કે આપણે આ ઇમામોને ઓળખીએ અને સરખી રીતે એને જિંદગીમાં સમજી વિચારીએ અને એનું અનુકરણ કરીએ. કારણ કે જ્યારે કહેવામાં આવે કે તમે અલ્લાહની બારગાહમાં એમની હુજ્જતને ઓળખો, એમની મારિફત હાસિલ કરો, તો એનો મકસદ ખાલી એ નથી કે ફક્ત એની બાયોગ્રાફી આપણે જાણી લઈએ, બલકે નહીં, આ એક વાજિબાતે શરઈ છે કે આપણે ઇમામને ખાલી ઓળખવા પૂરતા નથી બલકે એને સમજવા પણ જરૂરી છે. અને જે કોઈ ઇન્સાન પોતાના ઇમામને નથી ઓળખતો તો હમણાં જ આપણે વાત કરી કે એની મોત જાહિલિયતની મોત છે. એટલા માટે તો આપણે ભલામણ કરવામાં આવી છે કે તમે આ દુઆ પઢો, અલ્લાહુમ્મા અરિફની હુજ્જતક ફઇન્નકા ઇન લમ તુઅરિફની હુજ્જતક ઝલલતુ અન દીની. ખુદાએ મને તારી હુજ્જતની મારિફત આપ. અગર જો આ હુજ્જતની મારિફત નહીં મળે તો મારો દીન બરબાદ થઈ જશે, હું ગુમરાહ થઈ જઈશ. આખી દુઆ છે 2-3 લીટીની. પરંતુ જ્યારે આપણે આ હુજ્જત વિશે વાત કરીએ છીએ તો ગમે ને આપણે ઇમામ નથી માની શકતા, બલકે એનામાં 3 ક્વોલિટી એવી હોવી જોઈએ કે જે ખુદાવંદી આલમે આ પોતાની હુજ્જત અને પોતાના તરફથી જે ઇમામ અને નબી મોકલાવવામાં આવેલ છે એમાં 3 વસ્તુ હોય છે. સૌથી પહેલું ઇસ્મત, કે એની જિંદગીમાં કોઈ ભૂલચૂક કે ખતા કે ગુનાહ જોવા નહીં મળે. દરેક બુરાઈ અને ખરાબીથી પાક હશે. જેવી રીતે કે સૂરા અહેઝાબની આયત તદહીરમાં આપણે સર્વો જાણીએ છીએ કે ખુદાવંદી આલમે આ અઈમ્મા અલૈહિસ્સલામ માટે ગેરંટી લીધી છે, ઇન્નમા યુરીદુ અલ્લાહ લિયુઝહિબા અનકુમ અર-રિજ્સ અહલલ બૈત વ યુતahhirakum તત્હીરા. આ એક ઇસ્મત છે કે જેમાં ખુદાવંદી આલમે આયત તદહીરમાં ગારંટી લીધી છે કે અમે જે અમારી હુજ્જતને મોકલશું એ દરેક બુરાઈ અને ખરાબીથી પાક હશે. બીજું, અમે એને ઇલ્મ લદુન્ની આપીને મોકલશું. એવું ઇલ્મ આપીને મોકલશું કે એને કોઈ જગ્યાએથી ઇલ્મ હાસિલ કરવાની જરૂર નહીં રહી. આપણા છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિ સલાતો વસ્સલામ ફરમાવે છે કે અમને ખુદાવંદી આલમે કેટલાય પ્રકારનો ઇલ્મ આપેલું છે, 8-9 પ્રકારનો ઇલ્મ આપેલો છે. એક તો અમે આલિમ આવીએ છીએ તો ફરમાવે છે ઇલ્મોના ગાબિર, અમારા પાસે ભૂતકાળનો પાસેનો નોલેજ છે. વ મજબૂર, ફ્યુચરનો ઇલ્મ નોલેજ છે. પછી ફરમાવે છે વ નક્તુન ફિલ કુલૂબ, અને અમને ઇલ્મ આપવામાં આવ્યું છે કે હજી સુધી ખુદાવંદી આલમ અમારા દિલમાં ઇલ્હામ નાખતો રહી છે કે અમારે શું કરવાનું છે.
પછી ફરમાવે છે વનકરુન ફિલ અસ્મા, અને ફરિશ્તાઓ આવીને અમારા કાનમાં અમને મેસાજ પોગાડે છે અલ્લાહનો. આટલું તો ઇલ્મ છે. હજી ખુદાવંદી આલમ અહેલ બેત અલૈહિસ્સલામને ઇલ્મ આપતો રહે છે, ઇલ્હામ થકી યા ફરિશ્તા થકી. પછી ફરમાવે છે જફરુન અહમર, અમારા પાસે લાલ જફર છે. હવે જફર શું છે? તો કે એક ચામડાની પન્ય છે કે જેમાં મુકદ્દસ હથિયારો રાખવામાં આવેલા છે. રસૂલ ખુદાની તલવાર છે, ઇમામ અલી અલૈહિસ સલામની ઝુલ્ફિકાર છે, આ બધી વસ્તુ રાખવામાં આવી છે કે એનાથી અમે ઉપયોગ નહીં કરીએ. ફક્ત આખરી હુજ્જત હઝરત ઇમામ ઝમાના અલૈહિસ સલામ આવશે, એ આ જફરે અહમરથી ઉપયોગ કરશે. પછી ફરમાવે છે અમારા પાસે જાફરુન અબયદ છે. તો એ શું છે? તો કે એ સફેદ રંગનું ચામડું છે, થેલી છે કે જેમાં અગાઉની બધી ઓરિજિનલ કિતાબો મોજૂદ છે. સોહફે મૂસા, સોહફે ઇબ્રાહીમ, તૌરેત, ઝબૂર, ઇંજીલ, આ બધી અસલ કિતાબો છે. એ આ બધું જફરે અબયઝ સફેદ થેલીમાં છે. એનું બધું ઇલ્મ અત્યારે આપણે તૌરેત, ઝબૂર કે સોહફા ગોતવા નીકળીએ, ઓરિજિનલ વેર્સ્યો નહીં મળે આપણને, પણ આપણા અહેલે બેત પાસે આ બધો વારસો મોજૂદ છે. એટલા માટે તો જ્યારે આપણે અહેલે બેતને સલામ કરીએ છીએ તો વારિસ કરીને સલામ કરીએ છીએ. અસ્સલામુ અલૈકા યા વારિસ આદમ સફવતિલ્લાહ, અસ્સલામુ અલૈકા યા વારિસ ઇબ્રાહીમ ખલીલા. આ બધું ઇલ્મ અહીંયા જમા છે. પછી ફરમાવે છે કે અમારા પાસે મસહફે ફાતિમા છે, સલામુલ્લાહ અલૈહા. તો કે આમાં શું છે? તો કે આ મસહફે ફાતિમામાં જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા કયામત સુધી આ દુનિયામાં આવનારા બાદશાહો ના બધાના નામ લખેલા છે કે ક્યારેક કયા લોકો અહીંયા આવીને જીવન વિતાવશે અને હુકુમત કરશે. આપણે એમ ના માનીએ કે ઇમામે ઝમાના અલૈહિસ્સલામ ગાફિલ છે, આટલા બધા જુલ્મ થાય છે. ના, બધાના નામ મુસહફે ફાતિમામાં લખેલા છે. પછી ફરમાવે છે કે અમારા પાસે જામિઆ છે. તો કે જામિઆ શું છે? તો કે 70 હાથ જેટલી લાંબી કિતાબ છે. હવે ખબર છે ને, આગળ જે છે રોલ બનાવતા કિતાબના, તો કે 70 હાથ ગણી લઈએ ને એટલી લાંબી કિતાબ છે કે જેમાં રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ઇમામ અલીને દીકતે કર્યું હતું અને બધા ઇસ્લામના અહેકામાત એમાં લખી દેવામાં આવ્યા છે. હત્તા કે અડધી લાકડીથી કોઈને મારવામાં આવ્યો હોય ને તો અડધી લાકડીની સજા અને દિયત શું છે એ પણ આ કિતાબમાં લખેલું છે. એટલે કેટલી જાતના ઇલ્મ ખુદાવંદી આલમે આપણા અહેલે બેત આઈમે માસુમીન અલૈહિસ્સલામને અતા કરેલા છે. અને ત્રીજી ખાસિયત આ અલ્લાહની હુજ્જતની ઈ છે કે આ મનસૂબ મિન અલ્લાહ છે. અલ્લાહ એને શ્વાઝિર કરે છે. ના તો સકીફાથી થાય છે, ના તો એક કમિટી બનાવી અને પછી એનો ઇંતખાબ થાય છે, ના તો વોતે કરવાથી થાય છે, ના તો કોઈના અનુભવના કારણે અથવા તો કોઈની લાયકાત અને એના ડિપ્લોમના કારણે આ ઇંતખાબ થાય છે. ખુદાવંદી આલમ કહે છે કે જે પણ મારી હુજ્જત આ દુનિયામાં છે એનો શ્વાઝીર ફકત અને ફકત મારા દ્વારા જ થશે. એમાં આ ક્વોલિટી હોશે: ઇલ્મ, ઇંતખાબ અને ઇસ્મત. આ મેઇન વસ્તુ છે. આના સિવાય પણ ઘણી બધી વસ્તુ છે. જેમ કે ઇમામ રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામની હદીસ તરફ જોવા જાય તો કે અલ્લાહની હુજ્જત કોણ છે? તો ઇમામ ફરમાવે છે કે મલ ઇમામ ઇલ્લા અન કાના અઅબદ અન્નાસ વ અઝહદ અન્નાસ વ અશજા અન્નાસ. કેટલી બધી સિફાતો ઇમામ રઝા અલૈહિસ્સલામ બયાન કરે છે કે ઇમામ નથી હોઈ શકતો સિવાય કે એ સૌથી વધારે ઇબાદત ગુજાર હોય, સૌથી વધારે ઝાહિદ હોય, સૌથી વધારે શુજાઅત હોય, સૌથી વધારે ઇલ્મ રાખનારો હોય. આ બધી સિફતો આપણા હુજ્જતની છે. એટલા માટે જ જ્યારે આપણે આ ઇમામો અલૈહિસ્સલામની તરફ જોઈએ તો એની જિંદગીમાં જોવામાં આવે છે કે ઘણા મોટા મોટા આલિમો આવે છે કે જ્યારે ઇમામની સામે, ઇલ્મની સામે બેસે છે તો એક નાના બાળકની જેવા નજર આવે છે. હવે આ જે બધી હુજ્જત છે એ અલ્લાહની મોટી નેમતો છે. હવે આપણા માટે જરૂરી છે કે આપણે આ લોકોની સાથે થઈ જઈએ. અગર જો આપણે આ લોકો સાથે નથી થતા
અને યા તો આગળ વધી જઈએ યા તો પાછળ રહી જઈએ. તો આપણા 10મા ઇમામ ઇમામે અલી નકી અલૈહિસ્સલામ ઝિયારતે જામે કબીરામાં ફરમાવે છે, અલ મુતકદ્દિમુ લહુમ મારિક વલ મુતઅખિરુ અનહુમ ઝાહિક. જે તમારા કરતા આગળ વધવા ગયો એ પણ હલાક થયો, અને જે તમારા કરતા પાછળ રહી ગયો એ પણ હલાક થયો. વલ્લાઝિમુ લહુમ લાહિક. જરૂરી છે કે આપણે આ ઇમામની સાથે સાથે જ ચાલીએ. હા, એક વાજિબાત છે. અને જ્યારે આપણે પોતાની જાતને એક્ઝામે કરવા હોય કે હું કોણ છું, હું કેવો છું, હું 2 રકાત નમાઝ પડીને મોટો ઇબાદત ગુજાર બની ગયો, નહીં. આપણી પાસે એક મીઝાન છે, એક ત્રાજુ છે, એક બાલાન્સવાર છે, બાલાન્સ છે. આપણે એમાં પોતાને જોખીએ, કારણ કે ખુદાવંદી આલમ પણ આ જ બાલાન્સ થકી જે છે આપણો હિસાબ કિતાબ કરશે. આલમે ઇસ્લામમાં 2 જાતના બાલાન્સ છે. એક કુરાનને મીઝાન કહેવામાં આવ્યું છે, એક અહેલે બેત અલૈહિસ્સલામને મીઝાન કહેવામાં આવ્યું છે. કુરાન મીઝાન શા માટે છે? તો કે જ્યારે તમારા પાસે રસૂલે ખુદા અથવા તો આઈમે માસુમીન અલૈહિસ્સલામની કોઈ હદીસ આવે તો એને કુરાનની સાથે જોખો. અગર એના સાથે સીધી ઉતરે તો એ હદીસ ઓકે, પરંતુ એનાથી વિરોધમાં હોય તો એ હદીસ ખોટી છે. અને ફજરદુહુ અલ જેદાર, આ ગદીરના દિવસે રસૂલે ખુદાએ કીધેલું છે. આ એક મીઝાન. એવી રીતે અહેલે બેત અલૈહિસ્સલામ મીઝાન છે. કોના માટે? તો કે મુસલમાનો માટે. અગર જો મુસલમાનો અહેલે બેત અલૈહિસ્સલામની સાથે છે, એમનું ઈમાન એમના ઇમામ જેવું છે, એમના અમલ એના ઇમામ જેવા છે, તો એ બાલાન્સમાં સરખા જોખાશે. અને ખુદાવંદી આલમ કયામતના દિવસે આ મીઝાન કાયમ કરશે તો પૂછશે કે તારા અમાલ તારા ઇમામ જેવા હતા કે નહીં? અગર જો નહીં હોય તો પછી નુકસાનમાં છીએ. કોઈ રસ્તો નથી. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આપણા માટે આ 2 જ વસ્તુ છોડીને ગયા છે. ઇન્ની તારિકુન ફીકુમ થકલાઈન કિતાબ અલ્લાહ વ ઇત્રતી. આ બંને મીઝાન છે. આ બંને મીઝાનથી આપણે પોતાની જાતને એક્ઝામે કરવાની છે. અગર છીએ ઇમામની સાથે સાથે તો ઓકે, અગર પાછળ રહી ગયા છીએ તો જલ્દી મહેનત કરીને આગળ થઈ જવાની જરૂર છે. બાકી ગફલત ક્યાર સુધી? 2 દિવસનું જીવન છે, જલ્દી પસાર થઈ જશે અને આપણે આ દુનિયાથી ચાલ્યા જશું. ત્યાંથી દેમીતુર નથી કે પાછા આવીને કામ કરીએ, નહીં. અત્યારે જ મોકો છે કે આપણે આપણું મીઝાન સરખું કરી નાખીએ, આપણું પલ્લું ભારે કરી નાખીએ કે આપણે ઇમામના બરાબર આવી શકીએ. જેવો દાવો કરીએ છીએ એવો આપણી અક્લ મુજબ જે છે આ ઇમામ સાથે આવવાની કોશિશ કરીએ. બાકી સાવ હળવું હશે, કઈ ફાયદો નહીં થાય. એક સલાત પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. આ મીઝાનમાં અગર જો 10મી કડી અગર કોઈ હોય કે જેની વિલાદત આપણે આજે મનાવવા બેઠા છીએ, એ છે આપણા 10મા ઇમામ ઇમામ અલી નકી અલૈહિસ્સલાતુ વસ્સલામ. હવે એમની જિંદગીમાં આપણે જોવા જઈએ, આમ ઘણી બધી ફઝીલતો જાણવા મળશે. અને અલ્હમ્દુલિલ્લાહ એક તૌફીક રહી છે કે વધારે પડતી ઇમામે અલી નકી અલૈહિસ્સલામની મહેફિલ અથવા તો શહાદતની મજલિસ પડવાનો મોકો નસીબ થાય છે. તો આ તના ખાતે આ 13મી મજલિસ હું પડી રહ્યો છું ટોટલ ઇમામ અલી નકી અલૈહિસ્સલામ બાબતે. કોઈને જોતી હોય તો પોઈન્ટ્સ બધા આપી શકું છું. ઇમામ અલી નકી અલૈહિસ્સલામના ઘણા બધા ફઝાઇલ છે. એમાંથી 4 ફઝીલતો તમારી સમક્ષ ટૂંકમાં રજૂ કરું તો પહેલી ફઝીલત બીજા ઇમામોની જેમ ઇમામને અલ્લાહ પ્રત્યે બહુ વધારે મોહબ્બત હતી. ઘર સાદું, દુનિયાની મોહમાયા નથી, દુનિયા પ્રત્યે આટલો બધો સમય વ્યર્થ નથી કરતા. જેટલું જરૂરત હોય છે એટલું દુનિયા પ્રમાણે હાસિલ કરે છે. બાકી દિવસો ઇમામ અલ્લાહની ઇબાદતમાં પસાર કરે છે. ઘર કેવું છે? એમને જે સામરામાં ઘર આપવામાં આવ્યું હતું એમાં કારોય નહીં હતા. હવે એ જમાનામાં તમે કહો કારો ક્યાં હશે? જરાક સીમા બીમા નાખીને સરખું તો કરેલું હોય નહીં, એવું પણ નહીં હતું. જેવી રીતે આપણે લકોરમાં ફરતા હોય એવું જ એમના ઘરમાં હતું. ઇમામ એક
સાદરી પાથરી એના ઉપર ઇબાદતમાં મસરૂફ રહેતા અને ત્યાં સુવાનું રાખતા. એવી કફોડી હાલત હતી. પરંતુ એવી ખરાબ હાલત અને સિચ્યુએશન હોવા છતાં ઇબાદત એમની જોવામાં આવે તો બહેતરીન ઇબાદત હતી. એટલે સુધી એક હિસ્ટોરિયન છે ઇબ્ન કસીર આ લખે છે કે ઇમામ અલી નકી અલૈહિ સલાતુ વસલામ કાન આબિદન ઝાહિદા. આ લોકો આપણા અહલે બેત અલૈહિસ્સલામ વિશે ઓછું લખતા હોય, પણ ઇમામ અલી નકી અલૈહિસ્સલામ વિશે લખે છે કાન આબિદન ઝાહિદા. એવા સરસ મજાના ઇબાદત ગુઝાર પણ હતા અને દુનિયાની એને કાંઈ મોહ માયા પણ નહીં હતી. ઝાહિદ હતા. આ ઇમામ જ્યારે અલ્લાહની બારગાહમાં આટલી બધી દુઆ કરી નાખતા, તો હોઈ શકે કે આપણને જ્યારે દુઆ પડી લઈએ, દુઆ અરફા પડી, આપણને એમ થાય કે આપણે કંઈક પડ્યા. પણ ઇમામ આટલી બધી દુઆ કરે ને પછી શું ફરમાવે છે? ઇલાહી મુસીઉન કદ વરદ. એ ખુદાયા, તારો ખતાકાર તારી બારગાહમાં હાજર થયો છે. ફકીરુન કદ કસદ. એક ફકીરે તારી તરફ તવજ્જો કરી છે. લા તો ખયબ મસઆ. આય મારા પરવરદિગાર, તું એની મહેનતોને બગાડી ના નાખજે, પાણીમાં ના નાખી દેજે. વરહમ હો, આ બંદા ઉપર રહેમ કર. વગફિરલા, આ બંદાની ખતાને માફ કરી દે. વિચાર કરીએ, એક માસૂમ ઇમામ અને આટલી બધી ઇબાદત કરે છે છતાં પણ અલ્લાહની બારગાહમાં જ્યારે પેશ આવે છે ને તો એવી રીતે આવે છે કે જાણે સૌથી મોટા ગુનેગાર પોતે ના હોય. હવે જ્યારે આપણા ઇમામ આટલી બધી ઇબાદત કરતા હોય ને ઇસ્તગફાર કરતા હોય તો આપણે અલ્લાહની બારગાહમાં કેટલો ઇસ્તગફાર અને કેટલી ઇબાદત કરવી જોઈએ. આ એક ફઝીલત. અગર જો બીજી ફઝીલત ઇમામની જિંદગીમાં જોઈએ ને તો આટલી બધી મુશ્કેલાત હોવા છતાં ઇમામ અલૈહિ સલાતો વસલામ પોતાની જિંદગીમાં સખાવત કરતા હતા. એટલી સખાવત કે ઇબ્ન શહર આશુબ પોતાની કિતાબમાં લખે છે કે ઇમામ અલી નકી અલૈહિ સલામની સખાવત જે છે એક મોજીઝો છે. આવી સખાવત કોઈ રાજા બાદશાહ પણ ના કરી શકે એવી સખાવત હતી. જે પણ પોતાની જિંદગીની જરૂરિયાતની વસ્તુ હોય, ખર્ચો હોય એ રાખતા, બાકી જે વધારે મળતું એ બધું રાહે ખુદામાં ખૈરાત કરી દેતા, ગરીબોને દઈ દેતા. કાલની વ્યાધિ નહોતી. ઇમામ અલૈહિસ્સલામ એટલા સખી હતા કે જેણે પોતાના શિયાઓની એવી રીતે મદદ કરી છે કે કોઈને ખબર ના પડે ને ખૈરાત કરી નાખે. કોઈ વખત ઘેટા બેકરા પોતાના સાહાબી સાથે હુકુમતની નજરથી છુપાવીને ખરીદી કરાવીને એક જગ્યા ઉપર રખાવે અને ત્યાં જબા કરીને બધા ગરીબોમાં ખૈરાત કરી નાખે. ઘણી વખત પૈસા આપી આવે કે જેથી આપણા શિયાઓ કે જે જુલ્મ જોરનો શિકાર હતા એ ગુરબતના કારણે મરી ના જાય. એના કારણે આ સખાવત થકી આ બાદશાહોના જુલ્મથી એમને નજાત અપાવી છે. આપણા ઇમામની સિફત હતી કે આ લોકો સખાવત કરતા. ત્રીજી વસ્તુ ઇમામનું જે મહત્વનું કાર્ય હતું એ છે ગુમરાહ લોકોની હિદાયત કરવી. બધા ઇમામોનું, રસૂલોનું, નબીઓનું, ઔસિયાઓનું મહાન મિશન, મેઇન મિશન એ હતું કે લોકોને ગુમરાહીમાંથી નીકાળી અને નૂર તરફ લઈ આવે. ઝુલમાતમાંથી નીકાળી અને નૂર તરફ લઈ આવે. ઇમામ હાદી અલૈહિસ્સલામ પણ જગ્યાએ જગ્યાએ આ જ કામ કરતા. ભલે આટલા બધા પ્રોબ્લેમ હતા, જાસૂસો હતા, તેમ છતાં ઇમામે સરસ મજાનું નેટવર્ક ઊભું કર્યું અને બધી જગ્યાએ પોતાના નુમાઇંદાને વકીલ રાખી દીધા કે જેના થકી હિદાયતનું કામ આગળ વધારે. ઇમામની ખિદમતમાં એક અબુલ હસન બસરી આવે છે કે જે સૂફી છે, અલ્લાહને વધારે યાદ કરવા વાળા, પણ વાકેફી મઝહબ છે. 7મા ઇમામને છેલ્લા ઇમામ માને છે. જ્યારે એમની ખિદમતમાં આવે છે એમની સાથે સઈદ બિન સોહેલ એક જવાન પણ હતો. હવે આનામાં પ્રોબ્લેમ છે વાકેફી મઝહબ, 7મા ઇમામ પછી કોઈ ઇમામને નથી માનતો. અને સઈદ હતો, એ જવાન હતો,
એ પોતાની જવાનીમાં મસ્ત હતો, વારે વારે ખરાબ મજાક મસ્તી એમાં જ પડ્યો રહેતો આખો દિવસ, એમ મજાક ખરાબ મજાક કરતો. ઇમામ આ બંનેની હિદાયત કરે છે. ઇમામ અબુલ હસન બસરીને કહે છે, એલાકમ હાદન નૌમ, ક્યાં સુધી આ ગફલતની નિંદર તારા જિંદગીમાં રહેશે? કદહાન વક્તુલ ઇસ્તિકાઝ, હવે વખત આવી ગયો છે કે તું ઉઠી જા. એટલે ઇમામ ચોખ્ખો ઈશારો કરે છે કે તું ખોટા અકીદા ઉપર છો. એ સમજી જાય છે, આલિમ હતો. પછી ઓલા જવાન સઈદ બિન સોહેલ તરફ નજર કરે છે કે ભાઈ જવાન, તું આટલી બધી મજાક અને આવી ખરાબ અને દર વખતે આવી મજાક. તો આપણા જવાનો કહે ને કે હવે તો અમે તો જવાન છીએ ને હજી, હાલે. ઇમામ કહે છે કે તારા પાસે સમય નથી વૈદ્યો, 3 દિવસનો સમય છે. તને ખબર છે કે તારી મોત ક્યારે આવી જશે? હું તને બતાવું છું, 3 દિવસનો સમય છે. હવે તો આ સુધરી જા. માહોલ શેરીએ થઈ ગયો. આ બંને ઉભા થઈને ચાલ્યા ગયા. પણ અબુલ હસન બસરી કહે છે કે અગર જો ઇમામની આ વાત સાચી પડી તો હું ઇમામની ઇમામતને કબૂલ કરી લઈશ, મારા ખોટા વાકીફી મઝહબમાંથી નીકળી જઈશ. પણ જેવું ઇમામે કીધું હતું, સઈદ બિન સોહેલ કે જે 3 દિવસ સરખા પસાર કર્યા, એક મજાક ના કરી, ઇમામની નસીહત એનામાં અસર કરી, આ દુનિયાથી રૂખસત થાય છે. અને અબુલ હસન બસરી પરબારો ઈમાન લઈ આવે છે. આ તો 1-2 દાખલા હતા કે તમારી સમક્ષ રજૂ કર્યા. ઇમામે કેટલી બધી હિદાયત કરી છે, ખાસ કરીને આપણા અકીદા બાબતે, અહેલે બેતની ઓળખ માટે, ઇમામ અલી અલૈહિસ્સલામની વિલાયત માટે. આ બંનેમાં ઇમામે અલી નકી અલૈહિસ્સલામે જેવું કામ કર્યું છે એવું બીજી ક્યાંય જગ્યાએ જોવા નથી મળતું. આપણા ચોથા ઇમામને આપણે જોઈએ ને તો એ દુઆમાં બહુ સરસ મજાનું કામ કરેલું છે, એની દુઆ આપણા પાસે મોજૂદ છે. એવી રીતે ઇમામે અલી નકી અલૈહિસ્સલામની 2 ઝિયારત છે. એક ઝિયારતે જામે કબીરા કે જેમાં ફઝાઇલનો દરિયો છે, અને બીજી ઝિયારતે ગદીર, લાંબી છે. પણ એમાં ઇમામ અલી નકી અલૈહિસ્સલાતુ વસ્સલામે ઇમામ અલી અલૈહિસ્સલામને સલામ કરી છે, અને એટલા ફઝાઇલ કુરાનની આયતોના સનદ દ્વારા બયાન કર્યા છે કે જેની કોઈ સીમા નહીં. આ ઝિયારત જેવી બીજી એકેય ઝિયારત આપણા શિયા મઝહબમાં મોજૂદ નથી. ઝિયારતની મેરાજ હોય તો એ ઝિયારત અલ ગદીર છે. અને હમણાં ગદીરનો દિવસ આવે છે. આપણી આ PDF ફાઇલમાં અથવા તો જન્નતની ચાવીઓ એપ્લિકેશનમાં મોજૂદ છે. જરૂર પડીએ, લાંબી છે, ભલે વાર લાગે, સમજીને પડીએ. ગુજરાતીમાં નહીં તો ફ્રાન્સેમાં પડીએ કે જેમાં ઇમામ અલી અલૈહિસ્સલામના કેટલા બધા ફઝાઇલ બયાન કરવામાં આવ્યા છે. ખેર, ચોથી વસ્તુ ઇમામની જિંદગીમાં જે હતું ને, ઇલ્મ ફેલાવવું હતું. નહીં, ફક્ત ઇલ્મ ફેલાવવું નહીં હતું. આ બધું ઇલ્મ જે ઇમામે ફેલાવ્યું છે નહીં, એના કરતા પણ વધારે જે ઇલ્મનો પ્રચાર કરે, જે હકનો સાથ આપે, ઇમામની નજરમાં એમની ઇજ્જત બહુ વધી જતી. હદીસોમાં આલિમની બહુ ફઝીલતો બયાન કરવામાં આવી છે. હું મારા માટે નથી કહેતો, પરંતુ આલિમની ઇજ્જત બહુ કરવામાં, ભલામણ કરવામાં આવી છે. અને એવી હદીસો પણ મોજૂદ છે કે જે આલિમની બેહતરામી કરે છે એ પોતાના દીનને બરબાદ કરી નાખે છે. હવે આપણે જોઈએ કે ઇમામ અલી નકી અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇલ્મનો પ્રચાર કરે છે, અને જે ઇલ્મનો પ્રચાર કરે છે એને આટલી માન અને મર્તબો પણ આપે છે. એક વખત ઇમામ બેઠા છે, એમની સાથે બનુ હાશિમના વડીલો પણ છે અને બની અબ્બાસના વડીલો પણ છે. એમાં એક જવાન આવે છે. ઇમામ ઊભા થાય છે, એને પોતાની જગ્યાએ પોતાની રીધા પાથરીને બેસાડે છે. બધા વડીલો અજબ થઈ ગયા કે આટલી બધી ઇજ્જત અને એહતરામ. ત્યારે ઇમામ સૂરે ઝુમરની આયત નંબર 9 પડે છે, હલ યસ્તવિલ લઝીના યઅલમૂન વલ્લઝીના લા યઅલમૂન, શું જે જાણે છે અને જે નથી જાણતું એ સરખા છે? આ જવાનને ઓળખો છો તમે? હમણાં જ એક નાસેબી સામે દેબા કરીને આવ્યો છે અને અમારી હક્કાનિયતને જાહેર કરીને આવ્યો છે, વિજય બનીને આવ્યો છે. તો એનો એહતરામ ના કરો? આવો આપણે સર્વ અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ કે ખુદાયા બિહક્કે મોહમ્મદ વ આલી મોહમ્મદ
અમને ઇમામ અલી નકી અલૈહિસ્સલામના સુફરાથી ફૈઝિયાબ ફરમાવો, અમને એમની શફાઅત નસીબ ફરમાવો, અમને એમની જિંદગીની બહેતરીન ક્વોલિટીને અમારી જિંદગીમાં ઉતારવાની તૌફીકાત નસીબ ફરમાવો, અમારા ગુનાહને કબીરા સગીરાને માફ ફરમાવો, हमारी मुश्किलातों ने आसान फरमाओ, हमारा रिस्क में बरकत इनायत फरमा। खुदा बेहक मोहम्मद वाल मोहम्मद जी बेरोज़गार चे खुदा ने रिस्क वासे इनायत फरमा। खुदा बेहक मोहम्मद वाल मोहम्मद जला औलाद चे खुदा ने औलाद सालेह इनायत फरमा। खुदाया जे जवान दीकरा दीकरीओ शादी ने लायक थई गया छे एमना रिश्ताओ जल्दी जल्द मुहैया फरमा। खुदा बेहक मोहम्मद वाल मोहम्मद शिया ने हैदर करार ने जान माल इज़्ज़त आबरू ने हिफाजत फरमा। हमारा मराज कराम ने रोज़ात मुक़द्दसात ने हिफाजत फरमा। खुदा बेहक मोहम्मद वाल मोहम्मद दुश्मनान इस्लाम ने निस्त नाबूद फरमा। इमाम ज़मान अलैहिस्सलाम ना ज़ुहूर में जल्द से जल्द आजिल फरमा। अने मोने अंसारों